નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.3 દાખલા 5નો બીજો દાખલો છે. ધ્યાનથી સમજજો. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એક્સનો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 9x ઓછા 5. હવે સૌથી પહેલાં આપણે ચાર પદવાળો દાખલો છે એટલે આપણે એને પહેલાં આપણે સહગુણકોનો સરવાળો કરીએ. અહીંયા કંઈ નથી એટલે સહગુણક 1 લેવાનો, એટલે આપણે 1 લખ્યો. એક્સના વર્ગનો સહગુણક છે -3 એટલે આપણે -3 લખ્યું. આ -9 અને અચળ પદ -5. હવે આપણે સરવાળો કરીએ તો 9 ને 5 14 ને 3 17 એટલે -17 ને ઓછા +1 તો -17માંથી +1 જાય તો -16 એટલે આનો જવાબ 0 આવ્યો નથી. જો 0 આવે તો x-1 અવયવ કહેવાય. અહીંયા 0 નથી આવ્યો એટલે x-1 એનો અવયવ નથી. તો હવે પછી આપણે શું કરીએ તો કે જે એકી ઘાતવાળા પદ છે એના સહગુણકોનો સરવાળો કરીએ. અહીંયા 3 છે એકી સંખ્યા અને આ એક્સની કંઈ નથી એટલે 1 ઘાત, તો આ 3 અને 1 એ એકી સંખ્યાવાળી ઘાત એટલે એના સહગુણકનો સરવાળો કરીએ. તો એકી ઘાતવાળામાં આનો સહગુણક છે 1 અને આનો સહગુણક છે -9, તો 1 - 9 એટલે -8. અને બેકી ઘાતવાળા તો બેકી ઘાતમાં આનો સહગુણક છે -3 અને અચળ પદ છે -5. તો અહીંયા -3 ને -5 એટલે -8. તો અહીંયા એકી ઘાતવાળા સહગુણકો અને બેકી ઘાતવાળા સહગુણકો બંનેનો જે સરવાળો કરીએ એ સંખ્યા સરખી આવવી જોઈએ, અને જો સરખી આવે તો અવયવ કહેવાશે x+1. એટલે અહીંયા x+1 જે છે એ એક અવયવ થશે. હવે આપણે આગલા દાખલામાં જે રીતે કરી ગયા એ રીતે ફરી આપણે જે સહગુણકો છે એ સહગુણકો અહીંયા લખીએ. 1 -3 -9 અને 5. કારણ કે જે રકમ હતી એ રકમની અંદર આપણે જે રકમ હતી એમાં x નો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 9x અને ઓછા 5 આ રકમ હતી. એટલે આના એક્સના ઘનનો સહગુણક 1, આનો સહગુણક -3, આ -9 ને આ -5. હવે x+1 અવયવ છે તો આપણે અહીંયા -1 લખવાનું. આગલા દાખલામાં માઇનસ હતું તો આપણે અહીં પ્લસ લખ્યું અને 1ની નીચે 0 મૂકી દેવાનું. હવે 1 + 0 એટલે 1. હવે આ 1 જોડે ગુણાય -1 જોડે એટલે -1. -3 ને -1 એટલે -4. -4 આ -1 જોડે ગુણાય. બંને સંખ્યામાં માઇનસની નિશાની હોય અને ગુણાકાર હોય તો માઇનસની નિશાની જતી, એટલે 4 × 4. -9 અને +4 એટલે આવશે -5. -5 આ -1 જોડે ગુણાય એટલે વળી પાછો ગુણાકાર છે એટલે માઇનસની નિશાની જતી રહે, એટલે 5 × 5 તો -5 અને +5 એટલે 0. એટલે એક અવયવ x+1 પહેલી સંખ્યા હોય અને એક્સના વર્ગ જોડે ગુણવાનું, બીજું હોય અને એક્સ જોડે ગુણવાનું, અને આ અચળ પદ. હવે અચળ અંતિમ પદના અવયવ એવા પાડો કે મધ્યમ પદ આવે તો 5 × 5 એટલે -5માંથી +1 જાય તો -4x આવે. એટલે પ્રથમ પદ લખવાનું, અંતિમ પદ લખવાનું, અને અહીંયા -5x + x. આ પહેલો અવયવ x+1 બંને બેની જોડી બનાવી, x કોમન કાઢીએ તો x અને આ -5. આમાંથી કશું કોમન નીકળે એવું નથી એટલે અહીંયા આપણે 1+1 એટલે અહીંયા x-5 કંઈ ના નીકળે એવું છે એટલે આપણે અહીંયા લખ્યું. અહીંયા છે x - 5 +1 કોમન કાઢીએ એટલે x - 5. આ x - 5 x - 5 બે વાર છે એટલે એક વાર લખવાનું, અને આ x અને આ +1 એટલે આ એના અવયવ પડ્યા. એવી રીતે આ દાખલો છે. એમાં પણ આપણે જે કરી ગયા એ જ રીતે પહેલાં સહગુણકોનો સરવાળો કરીએ. તો કે અહીંયા એક્સની એટલે સહગુણક 1, આ +13 +32 +20. હવે આનો સરવાળો કરીએ તો 66. 0 જવાબ આવ્યો નહીં. 0 નથી માટે x-1 એનો અવયવ નથી. જો 0 આવી જાય તો અવયવ x-1. હવે x-1 નથી તો પછી x+1 અવયવ માટે આપણે પહેલાં એકી ઘાતવાળા પદો, તો એકી ઘાતવાળું આ 1 અને આ 32 ને 33, અને બેકી ઘાતવાળામાં 13 અને આ અચળ પદ તો 13 ને 20 33. તો બંને સહગુણકો નો સરવાળો એકી ઘાતવાળાના અને બેકી ઘાતનો સરવાળો સરખો આવ્યો માટે અવયવ x+1 એનો અવયવ થાય. હવે આગળ કરી ગયા એ પ્રમાણે સહગુણકો લખીએ. 1 પછી 13 પછી 32 અને 20. +1 છે તો અહીંયા શું લખીશું? -1 ને અહીંયા 0 લખી દેવાનું. 1 + 0 એટલે 1. આ 1 જોડે ગુણાય એટલે -1. 13માંથી -1 જાય એટલે 12. 12 વળી આ -1 જોડે ગુણાય એટલે -12.
32માંથી 12 જાય એટલે 20, 20 પાછું -1 જોડે ગુણાય એટલે -20, +20 ને -20 એટલે 0. અહીંયા જવાબ 0 આવવો જોઈએ. હવે એક અવયવ x + 1, આ પ્રથમ અહીંયા જે સંખ્યા હોય એને x ના વર્ગ વડે ગુણવાનું, અહીંયા જે સંખ્યા હોય એને x વડે ગુણવાનું, અને આ અચળ પદ. હવે અંતિમ પદના અવયવ એવા પાડો કે મધ્યમ પદ આવે. 12 લાવવાના છે તો 20ના અવયવ પડશે 10 દુ 20. પ્રથમ પદ લખો, અંતિમ પદ લખો, અને આ 12ની જગ્યાએ લખીશું 10x + 2x. 2ની જોડી બનાવીએ. x કોમન કાઢીએ તો x + 10. આમાંથી 2 કોમન કાઢીએ તો x + 10. બંને કૌંસ સરખા છે એને એકવાર લખો. આ x અને આ +2, તો આ એના અવયવ પડ્યા. હવે એવી જ રીતે દાખલો નંબર 4, એમાં 2y નો ઘન + y નો વર્ગ -2y - 1. હવે સહગુણકોનો સરવાળો કરીએ તો આ સહગુણક 2, અહીંયા +1, આ -2 અને -1. તો 2 + 1 એટલે 3, -2 - 1 = -3, 3 - 3 = 0. 0 જવાબ આવ્યો, માટે x - 1 એક અવયવ છે. હવે અહીંયા આપણે પાછા સહગુણકો લખીએ. 2, અહીંયા આ 1, આ -2 અને આ -1. હવે -1 અવયવ છે એટલે આપણે અહીંયા +1 લખીએ, અહીંયા લખીએ 0. 2માંથી 2 સરવાળો કરીએ, 2 + 0 એટલે 2. આ 2 આ 1 જોડે ગુણાય તો 2 એકુ 2. તો આ 2નો સરવાળો કરીએ તો 2 ને 1 3. આ 3 આ 1 જોડે ગુણાય તો 3 એકુ 3. હવે 3માંથી 2 જાય તો 1, મોટી સંખ્યા પ્લસ છે એટલે. હવે આ 1 જોડે ગુણાય તો 1 એકુ 1, તો -1 + 1 = 0. હવે આ એક અવયવ છે y - 1. અહીંયા જે હોય એને y ના વર્ગ વડે ગુણીએ, અહીંયા જે છે એને y વડે ગુણવાનું, અને આ અચળ પદ. હવે આ y - 1, હવે 2 એકુ 2, એના અવયવ પાડો કે 3 આવે તો 2 એકુ 2 એટલે 2y નો વર્ગ, આ +1 અંતિમ પદ, અને આ 3y ની જગ્યાએ આપણે 2y + y. 2ની જોડી બનાવીએ. 2y કોમન કાઢીએ તો અહીંયા y નો વર્ગ છે, એમાંથી y બહાર નીકળ્યું તો અંદર રહેશે y. આ આખું પદ બહાર નીકળી ગયું એટલે આની જગ્યાએ 1. આમાંથી કંઈ કોમન નીકળે એવું નથી એટલે 1 અને y + 1. 2 કૌંસ સરખા છે એને એકવાર લખીએ. આ 2y અને આ +1. એટલે આ રીતે દાખલા થોડા અઘરા છે, પણ તમે રિવિઝન કરશો એટલે ચોક્કસ આવડશે. વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.